નમસ્કાર બધા મિત્રોને. ટાર્ગેટ ફોરેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવાનું છે કે કામધેનુ યુનિવર્સિટીમાં ક્લાર્કની જે પોસ્ટ આવેલી છે તેનું ફોર્મ છે તે આપણે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફિલઅપ કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી સચોટ માહિતી સાથે આપણે ભેગા થયા છીએ. તો આજે કામધેનુ યુનિવર્સિટી છે તેમની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાંથી પણ તમને મળી જશે અને તમે એની બીજી પણ લિંક છે એમાંથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો સૌપ્રથમ આપણે આપણું ક્રોમ બ્રાઉઝર છે તે ઓપન કરીશું. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે જે લિંક છે તે કોપી કરેલી છે તેને આપણે પેસ્ટ કરીશું. આ જે લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટમાં પિન કરીને આપી દઈશ. તેમાંથી તમે ડાયરેક્ટ ફોર્મની જે વેબસાઇટ છે તેમાં તમે એન્ટર થઈ જશો. ત્યારબાદ આવું એક ઇન્ટરફેસ આવશે. તેમાં જો તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો તમારે ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને રજિસ્ટ્રેશન બાકી હોય તો રજિસ્ટ્રેશનના ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે સૌ પ્રથમ શું કરશું તો કે રજિસ્ટર કરીશું. તો હું અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ ફર્સ્ટ નેમમાં નાખવાનું છે તમારું નામ. ત્યારબાદ મિડલ નેમમાં તમારું પપ્પાનું નામ નાખવાનું છે. ત્યારબાદ લાસ્ટ નેમમાં તમારે નાખવાનું છે તમારી સરનેમ. આટલું ડિટેલ ફિલઅપ કર્યા બાદ આપણે આગળ ચેક કરીને આગળ જોઈ લેવાનું છે. તો કે હવે આપણે આમાં એન્ટર કરવાની છે ઈમેલ આઈડી. ત્યારબાદ મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબર હાલતો હોય તે મોબાઈલ નંબર એન્ટર કરવો. તેમાં તમારે ઓટીપી અને બધી માહિતીના SMS આવતા રહેતા હોય છે. ત્યારબાદ તમારે અહીંયા પાસપોર્ટ એક ક્રિએટ કરવાનો છે. તો હું અહીંયા મારી રીતના એક પાસપોર્ટ નાખી દઉં છું. તો અહીંયા મેં મારો પાસપોર્ટ છે તે મેં એન્ટર કરી દીધો. ત્યારબાદ મારે અહીંયા ઓટીપી અને મેલમાં ઓટીપી આવશે તો હું અહીંયા ઓટીપી ફિલઅપ કરી દઉં. તો પહેલું છે તેમાં મોબાઈલનો ઓટીપી નાખવાનો છે. બોક્સમાં આપણે ઈમેલમાં ઓટીપી નાખવાનો છે. તો અહીંયા આપણે ઓટીપી છે તે નાખી દીધો છે. ત્યારબાદ આપણે જે ફેસ છે એમની અંદર ઈમેલ વેરીફાઈડ અને મોબાઈલ વેરીફાઈડ એવું ઇન્ટરફેસ આવશે અને રજિસ્ટ્રેશન છે તે સક્સેસફુલી બતાવી દે. ત્યારબાદ આપણે નીચેની સાઈડમાં પ્રોસેસ ટુ લોગિન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમારે અહીંયા તમારું યુઝરનેમ એટલે કે ઈમેલ આઈડી અને પાસવર્ડ તમારે એડ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે સાઈડમાં આવશે કે યોર એપ્લિકેશન, એમાં જુનિયર ક્લાર્ક ઇન પ્રોસેસ, તેમાં કમ્પ્લીટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશે એટલે થોડીક વેઇટ કરવાની છે. ત્યારબાદ અહીંયા તમારે પોસ્ટ ક્લિયર જે છે તેમાં સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા જેન્ડરમાં મેલ અથવા ફિમેલ. ત્યારબાદ કેટેગરી તો કે જે તમારે લાગુ પડતી હોય તે. ત્યારબાદ કાસ્ટ. ત્યારબાદ નીચે નોન ક્રિમિનલનો સર્ટિફિકેટ નંબર છે તે અહીંયા તમારે એન્ટર કરવાનો. અહીંયા તમારે નોન ક્રિમિનલનો નંબર એડ કરવાનો છે. ત્યારબાદ અહીંયા ડેટ એન્ટર કરવાની છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે યુ આર યોર પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એટલે કે તમારે કોઈ દિવ્યાંગતા હોય તો એસ અથવા નો કરવાનું છે. જો તમે કોઈ એક સર્વિસમેન હો તો તમારે એસ અથવા નો કરવાનું છે. તમે સ્પોર્ટમાં રમતગમતના સર્ટિફિકેટ ધરાવતા હો તો એસ અથવા નો કરવાનું છે. અથવા તમે કોઈ કામધેનુ યુનિવર્સિટીમાં જો તમે કોઈ એમ્પ્લોય હો, કામ કરતા હો તો એજ અથવા નો નાખવાનું છે. ત્યારબાદ અહીંયા બર્થ ડેટ, ત્યારબાદ અહીંયા એ પ્રમાણે એજ નાખવાની છે. ત્યારબાદ અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે સેવ અને નેક્સ્ટ કર્યા બાદ આપણે બેઝિક ડિટેલ આવશે. તેમાં ફાધરનું નામ, એમાં પહેલાં તમારે ફાધરનું નામ નાખવાનું છે. ત્યારબાદ તમારા
દાદાનું એટલે કે ફાધરના પિતાનું નામ નાખવાનું છે, ત્યારબાદ સરનેમ નાખવાની છે, ત્યારબાદ અહીંયા તમારા મમ્મીનું નામ આખું એડ કરવાનું છે, ત્યારબાદ અહીંયા મેરિટલ સ્ટેટસ બતાવે, જો તમે સિંગલ હો તો સિંગલ ટિક કરવાનું છે, મેરેડ હોય તો મેરેડ, વિન્ડો હોય તો વિન્ડો અને ડિવોર્સ આપેલો હોય તો ડિવોર્સ. ત્યારબાદ આપણે અહીંયા એડ્રેસ નાખવાનું છે, તેમાં 1 લાઇન છે, સ્ટેટ છે, સિટી છે, પિનકોડ છે, અને ત્યારબાદ આપણે અહીંયા સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવું એક ઇન્ટરફેસ આવશે જેમાં એજ્યુકેશન ડિટેલ આપણે એન્ટર કરવાની છે, તેમાં ધોરણ 10નું, ત્યારબાદ ધોરણ 12 અથવા ડિપ્લોમા, ત્યારબાદ ગ્રેજ્યુએશન અને ઓધર જો ક્વોલિફિકેશન હોય તો તમારે અહીંયા નાખવાની રહેશે. તો અહીંયા આપણે યુનિવર્સિટી અથવા બોર્ડનું નામ નાખશું, ત્યારબાદ અહીંયા પાસિંગ યર નાખશું, અહીંયા આપણે ડિવિઝન જે ક્લાસ આવ્યો હોય તે, અહીંયા પર્સન્ટેજ અથવા CGPA, અને અહીંયા જે માર્કશીટ છે તેને અપલોડ કરવાની છે, માત્ર PDF ફોર્મમાં નાખવાની છે અને મોટી 2 MBની સાઇઝ હોવી જોઈએ. ત્યારબાદ તેવી જ રીતે અહીંયા જે 12માનું છે તેમાં પણ યુનિવર્સિટી અથવા બોર્ડ, ત્યારબાદ એમાં સ્પેશિયલ સબ્જેક્ટ નાખવાનો, એટલે કયા સબ્જેક્ટ ઉપર તમે 12મું પાસ કરેલું છે, ત્યારબાદ અહીંયા પાસિંગ યર, ડિવિઝન અને CGPA. એટલે સ્પેશિયલ સબ્જેક્ટ એટલે કે આર્ટ્સ છે, કોમર્સ છે અથવા સાયન્સ સ્ટ્રીમ છે, ડિપ્લોમા, તો એની આપણે માહિતી અહીંયા ફિલઅપ કરવાની છે. ત્યારબાદ અહીંયા પણ આપણે તેમની જે PDF છે તે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા ગ્રેજ્યુએશનની તો ડિગ્રી લખવાની છે અહીંયા, ત્યારબાદ યુનિવર્સિટીનું નામ, ત્યારબાદ પાસિંગ યર, ડિવિઝન, CGPA અથવા તો પર્સન્ટેજ. ત્યારબાદ ઓથર ક્વોલિફિકેશનમાં પણ એવી રીતના આપણે ડિટેલ ફિલઅપ કરી નાખવાની રહેશે. ત્યારબાદ લેંગ્વેજની ડિટેલ હશે કે તમે કઈ લેંગ્વેજ છે તે લખી શકો, વાંચી શકો કે બોલી શકો, તો આમાં આપણે બધામાં ટીક કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આવું એક ઇન્ટરફેસ ખુલશે, તેમાં આપણે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, જેની મેક્સિમમ સાઇઝ 6 KB હોવી જોઈએ અને તે JPG, JPEG અને PNG સાઇઝમાં હોવા જોઈએ. ત્યારબાદ સિગ્નેચર અહીંયા અપલોડ કરવાની છે. ત્યારબાદ આપણે બર્થ સર્ટિફિકેટ, તેમાં લિવિંગ સર્ટી છે તે પણ તમે અપલોડ કરી શકો. ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે, કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે, અને જો કોઈ બીજું લિસ્ટની અંદર આવતું હોય એવું હોય તો તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. અને ત્યારબાદ આ ડિક્લેરેશન છે તમારે વાંચીને ત્યારબાદ તમારે અહીંયા ટિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું. સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ આખા ફોર્મ છે તેમની માહિતી આપણને એક પેજમાં દેખાડવામાં આવશે, તે આપણે કાળજીપૂર્વક જોઈ લેવાની છે. ત્યારબાદ આપણે અહીંથી ફાઇનલ, સબમિટ અથવા તો PDF ડાઉનલોડ કરી શકાશે. અને અહીંથી તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેને જોવા હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો. ત્યારબાદ તમે કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે અહીંયા બેક ટુ ફોર્મ બટન ઉપર જઈને તમે ફોર્મની એડિટ કરી શકો છો. ત્યારબાદ સબમિટ અને પે કરી શકો, અને ત્યારબાદ અહીંયા જે PDF છે તે પણ અહીંથી તમે કાઢી શકો છો. તો આ આપણો સંપૂર્ણ ફોર્મ ભરવાની વિગત છે તે આપણે જોઈએ. તો વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થયો હશે એવી આશા છે. તો આવા જ વિડીયો જોવા માટે તમે YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. અને જો કોઈ બીજી માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરજો, જેનાથી હું તમને કોઈ પણ પ્રશ્ન હોય તેને માહિતી આપી શકું. જય હિન્દ, જય ભારત.